નમસ્કાર. આપણે આજે મેથ્સ અને સાયન્સ જે આપણે આજના પેપરમાં આવ્યું છે એમાંથી ઘણી ક્ષતિઓ પણ હોઈ શકે. આમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવી શકે 0.6901. પછી બીજો પ્રશ્ન છે કે કઈ સંભાવના ઉપરનો દાખલો છે, એમાં જવાબ આવી શકે છે 3/8. પછી છે 103મો પ્રશ્ન, એનો જવાબ છે MCQ નંબર A 30. પછીનો 104મો પ્રશ્ન છે, એમાં જવાબમાં આવે છે ડી ઓપ્શન 4. પછી છે 105મો પ્રશ્ન, એમાં જો શ્યોર નથી, કદાચ જવાબ છે એ 2√29 આવે છે. 106મો જે પ્રશ્ન છે એમાં જવાબ આવે છે A 2√5. 107મો પ્રશ્ન છે એમાં જવાબ આવે છે સી x, જ્યાં x બિલોંગ્સ ટુ x > 6. 108મો જે પ્રશ્ન છે એમાં છે જવાબ 10. પછી છે કોસેક વાળો જે દાખલો છે એમાં જે એનો જે જવાબ આવશે 13/12. 110મો જે પ્રશ્ન છે એમાં જવાબ છે 2. 111માં જવાબમાં આવશે ડી 124. હવે આ જે 112મો પ્રશ્ન છે એમાં રકમમાં કદાચ ભૂલ હોવાથી એક જવાબ નહીં આવે. 113માં જે બહુલકવાળો દાખલો છે એમાં જવાબ આવશે ડી 10. આગળ જોઈએ તો 114મો પ્રશ્ન છે પાસા ઉપરનો, એમાં જવાબ આવશે 1/3. આપણે પહેલાં જે મેથ્સ ઓનલી જોઈશું. આગળ જોઈએ તો પછી 131મો જે પ્રશ્ન છે 0.25 ઉપર 12 છે, એમાં જવાબ આવશે 25/99. 132મો જે પ્રશ્ન છે એમાં જવાબમાં આવશે 12. પછી છે √PQR વાળો જે દાખલો છે એમાં સૌથી નાનો બાજુ ખૂણાનું માપ 40 જવાબ આવશે. પછી છે આમાં 60 નહીં આવે, આમાં 110 જવાબ આવશે. પછી 135 બે ગોળાઓ વાળો છે એમાં 25/4 જવાબ આવશે. 136મો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે √2 + √3. 137મો દાખલો છે એમાં 8x³ + 15x² + 8x + 10 જવાબ આવશે. 138 છે એમાં જવાબ આવશે 3. 139મો પ્રશ્ન છે વિવેચક ડી મેળવવાનો, જવાબ આવશે 10. આમાં હજી ક્ષતિ હોય એવું લાગે છે દાખલામાં. ઓકે, આમાં ઘણા બધા પ્રશ્નોમાં કદાચ ભૂલ હોઈ શકે, પણ પ્રોવિઝનલ આન્સર કી નથી આવી, ત્યાં સુધી બને ત્યાં સુધી મારી રીતે સોલ્વ કર્યું છે. જવાબ આ હોઈ શકે છે. આભાર.